નમસ્કાર. પૂજ્ય શ્રી સદાશિવજીના ગ્રંથ હું કોણ છું પર આધારિત આ વિશ્લેષણમાં આપણે મોહ નામના એક ખૂબ જ ગહન ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ આખી વાતની શરૂઆત જ એક ખૂબ જ મૂળભૂત પ્રશ્નથી થાય છે: હું કોણ છું? ખરેખર તો આ એક જ પ્રશ્ન આપણને પોતાની અંદરની શોધખોળ માટે પ્રેરે છે. તો આજે આપણે જે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ એ છે મોહ. મોહ એટલે કે આસક્તિ, લગાવ કે પછી દુન્યવી ભ્રમણા. આ એક એવી શક્તિશાળી ભાવના છે જે આપણા જીવનમાં એક મોટી દ્વિધા ઊભી કરે છે. તો ચલો હવે આપણે આની અંદર ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ મોહ જે છે એ આપણા જીવનમાં આખરે કેવો સંઘર્ષ ઊભો કરે છે. અહીંયા એક બહુ મોટો વિરોધાભાસ છે. જો એક બાજુ એમ કહેવાય છે કે મોહ અનિવાર્ય છે, મતલબ કે એના વગર સંસારની શૃંખલા જ જળવાયા જ ન શકે, અને બીજી બાજુ એ જ મોહ કષ્ટદાયી છે, કેમ કે એ આપણા વિવેક અને વિચારને ભ્રષ્ટ કરી નાખે છે. કેવું અજીબ છે નહીં? તો પહેલાં આપણે એ બાજુ જોઈએ કે મોહ શા માટે જરૂરી છે. આખિર એવું તો શું છે મોહમાં કે ગ્રંથ મુજબ એ જીવન માટે અત્યંત આવશ્યક છે. ચાલો સમજીએ. જરા વિચારો કે જો કોઈને કોઈના પ્રત્યે કે કોઈ વસ્તુ પ્રત્યે લગાવ જ ન હોય તો શું થાય? સમાજની આખી વ્યવસ્થા જ પડી ભાંગે. પરિવાર પ્રત્યેનો મોહ જ સમાજને ટકાવી રાખે છે, અને આપણી ઉપયોગી વસ્તુઓ પ્રત્યેનો લગાવ જ એનું રક્ષણ કરાવે છે. અને જો ગ્રંથમાં તો મોહની સરખામણી કામ, ક્રોધ અને લોભ જેવી બીજી શક્તિશાળી ભાવનાઓ સાથે કરી છે. મતલબ કે જીવનના વિકાસ માટે આ પણ એક જરૂરી તત્વ ગણાયું છે. સારું, તો અત્યાર સુધી આપણે મોહની જરૂરિયાત વિશે વાત કરી, પણ હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ. આ જ જરૂરી શક્તિ, આ જ મોહ કેવી રીતે અને ક્યારેક ખતરનાક બની જાય છે. અહીંયા સમજવા જેવી વાત એ છે કે ખરો ખતરો મોહથી નથી, પણ અતિશય મોહથી છે. સંતુલિત લગાવ અને વધુ પડતા લગાવ વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે, અને જ્યારે એ ઓળંગાય છે ત્યારે જ બધી સમસ્યાઓ શરૂ થાય છે. આ એક આખી પ્રક્રિયા છે કે કેવી રીતે ધીમે ધીમે પતન થાય છે. સૌથી પહેલાં શું થાય? અતિશય આસક્તિ. આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુને જ આપણું સર્વસ્વ માની લઈએ છીએ. પછી આપણે આપણી આત્મમર્યાદા ભૂલી જઈએ છીએ, અને છેલ્લે આપણી સાચા ખોટાને પારખવાની વિવેક બુદ્ધિ જ ખતમ થઈ જાય છે. અને આની અસર ખાલી પોતાના પર જ નથી થતી. જ્યારે મોહ વધી જાય ત્યારે એ સામેવાળી વ્યક્તિના સ્વતંત્ર વિકાસને પણ રોકે છે, અને એમને આપણા પર નિર્ભર બનાવી દે છે. તો સવાલ એ થાય કે આવું થાય છે શા માટે? આ બધી ભ્રમણાઓનું મૂળ કારણ શું છે? ગ્રંથ આપણને એક બહુ સ્પષ્ટ કારણ તરફ લઈ જાય છે, અને એનો જવાબ આ અવતરણમાં ખૂબ સ્પષ્ટ રીતે આપ્યો છે. મૂળ કારણ છે આત્મબોધનો અભાવ. કારણ કે આપણને આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે આપણે ભૂલથી પરિવાર કે ભૌતિક વસ્તુઓને પોતાના આત્મા કરતાં પણ વધુ કિંમતી માની લઈએ છીએ, અને મોહમાં ફસાઈ જઈએ છીએ. તો આ આત્મબોધ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો પોતાના સાચા સ્વરૂપને ઓળખવું. એ જાણવું કે આપણે કોણ છીએ, જે આ બાહ્ય લોકો અને વસ્તુઓથી એકદમ અલગ છે. તો આપણે સમસ્યા જોઈ, એનું કારણ પણ સમજ્યા. હવે સ્વાભાવિક છે કે આપણે એના ઉપાયની વાત કરીએ. ગ્રંથ આપણને આમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે. ચાલો એ જોઈએ. ગ્રંથ મુજબ આ મોહના બંધનમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, અને એ છે અનાસક્ત ભાવ કેળવવો. એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સાથે લગાવ રાખ્યા વગર એના પ્રત્યેની આપણી ફરજ બજાવવી. પણ હા, અહીં એક ચેતવણી પણ છે. આ કહેવું જેટલું સહેલું છે, કરવું એટલું સહેલું નથી. મોહની પકડમાંથી છૂટવું એ ધાર્યા કરતાં ઘણું અઘરું છે. અને અહીંયા આખા વિષયનો સાર આવી જાય છે. જ્યાં સુધી વ્યક્તિને પોતાની સ્વાત્મશક્તિ એટલે કે પોતાના આત્માની શક્તિનો અનુભવ નથી થતો, ત્યાં સુધી સાચી અનાસક્તિ કેળવવી લગભગ અશક્ય છે. અને આ જ વિચાર આપણને એક ખૂબ જ ઊંડા પ્રશ્ન પાસે લાવીને મૂકી દે છે કે જો આત્મશક્તિ વગર આસક્તિ છૂટતી જ ન હોય, તો પછી આસક્તિના આ ચક્રમાંથી બહાર નીકળવું કેવી રીતે? આત્મશક્તિ વગર આસક્તિ કેવી રીતે છૂટે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને વિચારતા કરી દે છે.